જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર હું હેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, પહેલાં તો લિસ્ટ જોઈએ તો વિશ્વ મલેરિયા રિપોર્ટ તાજેતરમાં ડિક્લેર થયો છે 2020 માટેનો. સેકન્ડ છે હોર્નિબલ મહોત્સવ જે છે સેલિબ્રેટ થયો છે. ત્રીજો છે અરુણાચલ કીવી લઈને કરંટમાં આવી છે તો ફરી ઇમ્પોર્ટન્ટ બને છે. અને ચોથો એક આદિ મહોત્સવ જે છે એનું સેલિબ્રેશન શરૂ થયું છે. તો ચારેય ઇમ્પોર્ટન્ટ મુદ્દા રહેલા છે. હવે મિત્રો, આપણે અત્યાર સુધી એવું કરીએ કે ભાઈ 4 મુદ્દા હોય તો એના 4 પ્રશ્ન, પછી એનું આખા 4 મુદ્દાનું ડિસ્કશન અને ફરી 4 પ્રશ્નનું સોલ્યુશન મેળવતા હતા. આજે ફરી કંઈક નવું ચેન્જ કરીને આવેલ છે, કંઈક નવું લઈને આવેલ છે. જોઈએ શું છે. તો મિત્રો, હવે આપણે શું કરશું કે ભાઈ જે મુદ્દો આપેલો છે, જેમ કે પહેલું છે વિશ્વ મલેરિયા રિપોર્ટ, તો માત્ર પ્રથમ એનો પ્રશ્ન, આ એકનો જ આ જે ટોપિક રહેલો છે એનો પ્રશ્ન, પછી આખો ટોપિક સમજશું, પછી એનો જવાબ. પછી સેકન્ડ છે હોર્નિબલ મહોત્સવ, તો એનો પ્રશ્ન કેવો હોઈ શકે એ ટોપિક સમજશું, એનો જવાબ. એટલે કે એક એક ટોપિક ઉપર એક એક એના પ્રશ્ન જે પોસિબલ હોય એ રીતે સમજશું, જેથી કરીને સમજવું હજી વધારે સરળ રહેશે. જેમ કે વિશ્વ મલેરિયા રિપોર્ટ જે આવેલ છે 2020નો, એને લઈને કયા પ્રકારનો પ્રશ્ન બની શકે કે રિપોર્ટ આવેલ છે એના માટે કયા વિધાન સત્ય છે તે જણાવો. આ રિપોર્ટ પહેલા તો કોના દ્વારા જાહેર થઈ છે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઘટના હોય છે કે અલગ અલગ પ્રકારના અલગ અલગ જે બેઠકના સમિતિ હોય છે અથવા અલગ અલગ મંચ રહેલા છે એના દ્વારા રિપોર્ટ છે જે જાહેર કરવામાં આવતા હોય છે. તો આ પ્રશ્ન માટે આપેલું છે કે આ રિપોર્ટ જે છે એટલે કે વિશ્વ મલેરિયા રિપોર્ટ 2020 એ WHO દ્વારા જાહેર કરાયેલ છે. સેકન્ડ આપેલ છે કે ભારત એકમાત્ર ઉચ્ચ સ્થાનિક દેશ છે જેને 2018ની સાપેક્ષમાં 2019માં 17.6% મલેરિયામાં ઘટાડો નોંધ્યો છે. ત્રીજું સેન્ટેન્સ આપેલું છે કે 2019માં ભારતના દરેક રાજ્યમાં હાઈ બર્ડન ટુ હાઈ ઇમ્પેક્ટ પહેલનો કાર્યાન્વયન એટલે કે અમલીકરણ જે છે એ શરૂ કરેલ છે. તો આ આપણને 3 સેન્ટેન્સ આપેલા છે અને પૂછ્યું છે કે કયા વિધાન સત્ય છે તે જણાવો. તમારી સામે ઓપ્શન રાખેલા છે કે ઓપ્શન A છે 1 અને 2, ઓપ્શન B છે 2 અને 3, ઓપ્શન C છે 1 અને 3 અને ઓપ્શન D છે આપેલા તમામ. તો આ ચારમાંથી કયો આન્સર સાચો છે આપણે જોવાના છીએ. જોઈએ પહેલા તો આખો જે વિશ્વ મલેરિયા રિપોર્ટ 2020 કરંટમાં રહેલો છે કોના દ્વારા જાહેર થાય છે. તો પહેલા તો એ જ આવી ગયું કે ભાઈ WHO દ્વારા તાજેતરમાં WMR એટલે કે વર્લ્ડ મલેરિયા રિપોર્ટ જાહેર કરાયો છે. તો કઈ સંસ્થા દ્વારા જાહેર કરાય છે તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંગઠન છે એના દ્વારા આ રિપોર્ટ છે જાહેર કરાય છે. જોઈએ આગળ તો કે આ રિપોર્ટ વૈશ્વિક અને ક્ષેત્રીય સ્તર પર મલેરિયાથી સંબંધિત આંકડા અને એના ઉપર લેવામાં આવેલા પગલાંની વ્યાપક અપડેટ આપે છે. રિપોર્ટમાં શું હોય છે તો વૈશ્વિક રીતે, એટલે કે આપણે સપોઝ વાત કરીએ તો દક્ષિણ એશિયા છે, દક્ષિણ પૂર્વ એશિયા છે, તો એ વૈશ્વિક રૂપે અથવા તો કોઈ પર્ટિક્યુલર ક્ષેત્રમાં છે, ખાલી ભારત દેશની વાત કરીએ, અમુક કોઈ વિસ્તારની વાત કરીએ, તો વૈશ્વિક અને ક્ષેત્રીય સ્તર પર મલેરિયાથી સંબંધિત જે પણ પગલાં લેવાઈ રહ્યા હોય છે અથવા તો એને સંબંધિત જે પણ આંકડા છે કે ભાઈ આ દેશોમાં કેસ છે વધે છે ઘટે છે, તો એ આંકડા અને એના ઉપર જે પણ પગલાં લેવાય છે કે મલેરિયા જેથી કરીને કંટ્રોલમાં આવે એની માહિતી જે છે, એની અપડેટ જે છે આ રિપોર્ટમાં પૂરી પાડવામાં આવે છે. જેમાં આ બીમારીને રોકવા, એની સાથે નિદાન અને ઉપચાર સંબંધી જાણકારી પણ સમાવેશ છે. હવે એના ઉપર જે પણ પગલાં લેવામાં આવે છે, મલેરિયા કેવી રીતે ઘટાડવો અથવા તો એને અંકુશમાં લાવવો, એના ઉપરના પગલાં, એટલે કે એ બીમારીને કેવી રીતે રોકવી, એનું નિદાન કેટલું સચોટતાપૂર્વક કરવામાં આવે છે અને ઉપચાર સંબંધી એને કયા પ્રકારના ઉપચાર છે એને કંટ્રોલમાં લઈ શકે છે, એ બધી જાણકારી જે છે મિત્રો આ રિપોર્ટની અંતર્ગત જે પ્રસ્તુત કરવામાં આવતી હોય છે. રિપોર્ટમાં દર્શાવ્યું છે કે ભારતે મલેરિયાની જે બાબત છે એટલે કે કેસ છે એમાં ઘટાડો લાવવા માટે પ્રભાવી પ્રગતિ કરી છે. રિપોર્ટની અંતર્ગત ક્લિયર કટ દેખાડ્યું છે કે ભારતે જે પણ મલેરિયાના કેસ રહેલા છે, મલેરિયાના કહેવાય કે ભાઈ દર્દીઓ જોવા મળે છે, એની સંખ્યામાં ઘટાડો લાવવા માટે પ્રભાવી પગલાં છે લીધેલા છે. એ પણ જોશું કે ભારત કયા પ્રકારના પગલાં લઈ રહ્યું છે. મુખ્ય બિંદુ જોઈએ તો પહેલા તો વૈશ્વિક વિશ્લેષણ. મુખ્ય બિંદુની અંતર્ગત વૈશ્વિક એટલે કે વિશ્વ સ્તરીય રિપોર્ટમાં શું માહિતી છે તો વિશ્વ સ્તરે મલેરિયાના આશરે 229 મિલિયન કેસ પ્રતિ વર્ષ સામે આવ્યા છે. એક વર્ષમાં આશરે 229 મિલિયન કેસ જે છે એ મલેરિયા સામે આવ્યા છે અને આ જે છે એ લગભગ છેલ્લા 4 વર્ષથી અપરિવર્તિત રહેલ છે. એટલે કે દર વર્ષે અંદાજિત 229 મિલિયન કેસ છે આવી રહ્યા છે, 4 વર્ષથી લગભગ અપરિવર્તિત છે. આ રિપોર્ટ મુજબ
મલેરિયાના સર્વાધિક કેસ 11 દેશોમાં જોવા મળે છે. જો યાદ રાખજો, રિપોર્ટ પ્રમાણે મલેરિયાના સૌથી વધારે કેસ 11 દેશમાં જોવા મળ્યા છે. કયા કયા 11 દેશ છે? તો એક છે બુર્કિના ફાસો, આ દેશનું નામ જો બુર્કિના ફાસો. એક છે કેમરૂન, પછી ડીઆરસી એટલે કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ડીઆરસી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો આફ્રિકામાં છે. પછી ઘાના, એ પણ આફ્રિકામાં છે. આપણું ભારત પણ સમાવિષ્ટ છે. ખાસ તો એ યાદ રાખવાનું છે કે રિપોર્ટ મુજબ સર્વાધિક કેસ છે એ 11 દેશમાં જોવા મળે છે, એમાં આપણું ભારત પણ સમાવિષ્ટ છે. એના પછી જોઈએ તો માલી છે, મોઝામ્બિક, નાઇજેરિયા, યુગાન્ડા અને તંજાનિયામાં સૌથી વધારે કેસ જે છે મલેરિયાના એ રિપોર્ટ પ્રમાણે જોવા મળેલા છે. આ દેશમાં એટલે કે આ ટોટલ 11 દેશની વાત કરી, આ દેશમાં વિશ્વના કુલ કેસના 70% તથા વિશ્વમાં મલેરિયાના કારણે જે મૃત્યુ થાય છે એના 72% જોવા મળે છે. સપોઝ કે આખા વિશ્વમાં આ વર્ષે 100 કેસ જોવા મળ્યા છે, તો આ 100 કેસમાંથી એના 70% એટલે કે 70 કેસ જે છે એ માત્ર આ 11 દેશમાં જોવા મળે છે. અને ધારો કે આ વર્ષે મલેરિયાના કારણે 100 લોકોના મૃત્યુ થયા છે, અથવા 100 લોકોમાંથી 72 લોકોના મૃત્યુ જે છે એ 11 દેશમાંથી જોવા મળેલા છે. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોએ વિશેષ રૂપથી મલેરિયાના કેસ તથા તેને કારણે થતા મૃત્યુ અંકમાં ક્રમશઃ 73% અને 74% સાથે રોગ નિયંત્રણ કરવામાં મુજબ અથવા તો રોગને કંટ્રોલ કરવા મુજબ એને પ્રગતિ સાધી છે, એટલે કે પ્રગતિ કરી છે. જો ખાસ કરીને કયા ક્ષેત્રની વાત કરી છે તો દક્ષિણ પૂર્વ એશિયાના, એટલે કે સપોઝ આપણે ડ્રો કરીએ એટલે ભારતની, તો આ દક્ષિણ અને આ પૂર્વ, તો દક્ષિણ પૂર્વ કન્ટ્રીઝ જે રહેલી છે એ દેશોમાં ખાસ કરીને વિશેષ રૂપથી, જો દક્ષિણ પૂર્વ દેશો ઘણા બધા રોગોને કંટ્રોલ કરવા માટે અલગ અલગ પ્રકારના પગલાં રહ્યા છે, પણ એમાં ખાસ કરીને મલેરિયાના કેસ અને એના સંબંધિત થતા મૃત્યુ આંકને ક્રમશઃ તેને 73% અને 74% સાથે નિયંત્રણ કરવામાં પ્રગતિ કરી છે. એટલે ઘણા અંશે આ દક્ષિણ પૂર્વ એશિયાના જે કન્ટ્રી રહેલા છે એને મલેરિયાના કારણે જે પણ મૃત્યુ થાય છે અથવા તો મલેરિયાના કેસ સતત વધી રહ્યા હોય એને ઘણા બધા રીતે કંટ્રોલમાં લીધેલા છે. ભારતીય વિશ્લેષણ શું આપે છે? વૈશ્વિક દ્રષ્ટિએ જોયું કે ભાઈ અંદાજિત આટલા 11 દેશમાં રહેલા છે, એમાં આપણું ભારત પણ સમાવેશ છે, પણ પર્ટિક્યુલરલી ભારતમાં આવીએ તો ભારત એકમાત્ર, જો યાદ રાખો શબ્દ ઉચ્ચાર્યો છે રિપોર્ટની અંદર, એકમાત્ર ઉચ્ચ સ્થાનિક દેશ છે જેને 2018 ની સાપેક્ષમાં 2019માં 17.6% નો ઘટાડો નોંધ્યો છે. 2011 ની સાપેક્ષમાં 2019માં 17.1% નો ઘટાડો જે છે, આ ઘટાડો નોંધેલ ભારત માત્ર એક દેશ છે એ બન્યો છે. 17.6% નો ઘટાડો નોંધેલ ભારત માત્ર એક દેશ બન્યો છે. હવે એક શબ્દ છે API, એનો અર્થ એવો થાય છે એન્યુઅલ પેરાસાઇટ ઇન્ડેક્સ, એટલે કે પ્રતિ 1000 લોકોએ પ્રતિ 1000ની સંખ્યા પર નવા સંક્રમણની સંખ્યા, 1000 લોકો લઈએ તો 1000 લોકોમાં નવા સંક્રમણ કેટલા લોકોને થાય છે એની જે સંખ્યા હોય છે મિત્રો, એને API એટલે કે એન્યુઅલ પેરાસાઇટ ઇન્ડેક્સ કહેવામાં આવે છે. 2018 ની સાપેક્ષમાં 2019માં 18.4% હજી API છે ઘટી રહ્યો છે. એટલે જો API નું પ્રમાણ છે ઘટી રહ્યું છે, એનો મતલબ શું થશે? દર 1000 ની સંખ્યાએ નવા સંક્રમણ જે આવે છે એની સંખ્યા શું થાય છે? ઘટી રહી છે. એટલે લોકો સંક્રમિત ઓછા થઈ રહ્યા છે, જે સારી વસ્તુ કહી શકાય. શું કામે? કે નવા કેસનો જે નવા કેસ છે એ સતત શું થાય છે? ઘટતા જાય છે. અને નવા કેસ ઘટે એનો મતલબ એમ કે મેલેરિયા રોગ છે એ દેશમાં કંટ્રોલમાં આવી રહ્યો છે. ભારતે 2012 થી API ને 1 થી ઘટાડીને રાખેલ છે, એટલે કે ઘણો એને નીચે રાખેલ છે. ભારતે 2000 ની સાપેક્ષે જો કમ્પેરિઝન જોજો 20 વર્ષ પહેલાની કમ્પેરિઝન કરે છે, એટલે કે 2000 ની સાપેક્ષે 2019માં મેલેરિયાના જે કુલ કેસ રહેલા છે એમાં 83.34% નો ઘટાડો, 2000 ની સાપેક્ષે 2019માં 83.34% નો ઘટાડો ભારતે મલેરિયા કેસમાં નોંધાવ્યો છે. અને મલેરિયાના કારણે જે મૃત્યુ થાય છે એમાં 92% નો ઘટાડો છે એ નોંધાવવામાં સફળતા મેળવી છે. એટલે વિચાર કરો 2000 ની સાલમાં જેટલા મૃત્યુ થતા હતા એની સાપેક્ષે આજે 92% મૃત્યુ ઓછા થાય છે. 92% મૃત્યુ ઓછા થાય છે, તો ખૂબ સારી સફળતા કહી શકાય છે. અને એની સાથે જે MDG નું જે 6 નંબરનું લક્ષ્ય છે એ પ્રાપ્ત થયું છે. હવે MDG શું છે? તો કે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ. આજે MDG ની જગ્યાએ SDG છે, એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ.
ટકાઉ વિકાસના જે લક્ષ્ય છે, આપણે જાણીએ છીએ અલગ અલગ પ્રકારના 17 લક્ષ્ય છે જે 2030 સુધીમાં દેશોએ હાસિલ કરવાના છે. તો આજે આ MDG જે છે એની જગ્યાએ SDG છે. તો MDG પહેલા જે હતું એના 6થા નંબરનું લક્ષ્ય હતું એ પ્રાપ્ત થયું છે, જેમાં શું હતું તો કે HIV અથવા તો એડ્સ, HIV નું ફૂલ ફોર્મ હ્યુમન ઇમ્યુનો વાયરસ અને એડ્સ તો એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. તો એના જે વાયરસ અથવા તો એ જે રોગ છે તે, આના સિવાય મલેરિયા અને અન્ય રોગોથી લડવાનું છે. જો મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ છે 6 નંબરનું એનું લક્ષ્ય છે એ શું છે કે આ પ્રકારના જે રોગ છે એની સામે લડવાનું. અને સેકન્ડ થિંગ તો કે જેનો ગ્રામીણ વિકાસ, કૃષિ ઉત્પાદન અને ખાદ્ય તથા પોષણ સુરક્ષા પર પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ પ્રભાવ રહેલો છે. એ પ્રકારના રોગો જે કોઈને કોઈ રીતે ડેવલપમેન્ટને છે ને થોડુંક આમ વીક બનાવે છે, આ પ્રકારના રોગોને સામે લડી અને એનું જે પ્રમાણ છે સાવ ઘટાડી દેવાની વાત આ જે MDG છે કે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ એનું જે 6 નંબરનું લક્ષ્ય છે એમાં રાખવામાં આવેલ છે. એની અંદર એવું હતું કે 50 થી 75% સુધી આ રોગોનું પ્રમાણ ઘટાડવું. 50 થી 75% સુધી આ રોગોનું પ્રમાણ ઘટાડવાનું 2000 ની સાપેક્ષે. તો આપણે કેટલું કર્યું છે, એક તો જે કેસ જે આવે છે એમાં 83.34%, એટલે ઓલરેડી એ લક્ષ્ય હાસિલ થઈ ગયું. સેકન્ડ એના જે મૃત્યુદર થાય છે એમાં 92% ઘટાડો લીધો છે, તો એમાં પણ લક્ષ્ય છે હાસિલ કરી લીધું છે. તો MDG જે 6 લક્ષ્ય હતું એ આપણે ભારતે પ્રાપ્ત કરેલું છે. આજે જે છે એ SDG એ MDG ના સ્થાને આવી ગયેલ છે. તમને કીધું એ મુજબ જે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ છે એની બદલે આજે શું છે તો કે SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની વાત છે. ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, મેઘાલય અને મધ્યપ્રદેશ આ 5 રાજ્યમાં 2019માં આશરે 45.4% મલેરિયાના કેસ નોંધવામાં આવ્યા છે. એનો મતલબ એમ કે આ 5 રાજ્યમાં આશરે કહેવાય કે 45% મલેરિયાના કેસ છે. આખા ભારતમાં આખા વર્ષમાં જેટલા કેસ આવે છે એના 45% જેટલા કેસ માત્ર આ 5 રાજ્યમાં આવે છે. તો યાદ રાખજો, ઓડિશા છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, મેઘાલય છે અને એમાં મધ્યપ્રદેશ પણ સમાવિષ્ટ છે. જોઈએ આગળ તો કે મલેરિયા પર અંકુશ લાવવાના ભારતે કયા પ્રકારના પ્રયાસ કર્યા છે. ભારતમાં મલેરિયા નાબૂદીનો પ્રયાસ જે છે એ 2015 થી શરૂ થયા હતા. ખાસ કરીને 2015 થી મલેરિયા નાબૂદીના પ્રયાસ છે વધારે પડતા ઇફેક્ટિવ બન્યા. જે પણ કહેવાય કે ભાઈ લક્ષ્ય રાખેલા હતા એને કંટ્રોલમાં લાવવા અથવા તો લક્ષ્યને ફૂલફિલ કરવા માટે જે પણ પગલાં લેવાના હોય 2015 થી એના ઉપર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અને 2016માં સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એક નેશનલ ફ્રેમવર્ક ફોર મલેરિયા એલિમિનેશન એટલે કે NFME ની શરૂઆત પછી એમાં વધારે કહેવાય કે તેજી આવી છે, એટલે પ્રગતિ આવી છે. એટલે કે મલેરિયાના કેસને ઘટાડવામાં તેજી આવી છે, એટલે કે જેટલા છે એને હજી ઝડપથી ઘટાડાઈ રહ્યા છે. ક્યારે તો કે 2016માં જે સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય છે એના દ્વારા નેશનલ ફ્રેમવર્ક ફોર મલેરિયા એલિમિનેશન એટલે કે NFME ની શરૂઆત પછી જુલાઈ 2017માં મલેરિયાની નાબૂદી માટે એક રાષ્ટ્રીય રણનીતિક યોજના પણ બનાવવામાં આવી. જે યોજના છે 2017 થી 2022 એટલે કે ટોટલ 5 વર્ષ માટેની છે અને જે 2017 થી શરૂ કરવામાં આવી છે. એક રણનીતિક યોજના બનાવી છે જેની અંદર શું છે કે ભાઈ મલેરિયા રોગને કેવી રીતે નાબૂદ કરવો એની બધીની વાત કરાઈ છે. જુલાઈ 2019માં ભારતના 4 રાજ્યો જેમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ સમાવેશ છે. જો સમજો 2019માં ભારતના 4 રાજ્યોની વાત કરી છે. પશ્ચિમ બંગાળ છે, ઝારખંડ છે, છત્તીસગઢ છે અને મધ્યપ્રદેશ છે. આ 4 રાજ્યમાં હાઈ બર્ડન ટુ હાઈ ઇમ્પેક્ટ એટલે કે HBHI પહેલના અમલીકરણની શરૂ કરેલ છે. આ જે પહેલ છે ને એને WHO દ્વારા સ્ટાર્ટ કરેલ છે. હાઈ બર્ડન ટુ હાઈ ઇમ્પેક્ટ એટલે કે મેલેરિયાને કંટ્રોલમાં લાવવા માટેની જ પહેલ રહેલી છે. હવે 2019માં એ ભારતમાં માત્ર 4 રાજ્યમાં છે શરૂ કરેલ છે. તો મિત્રો આના ઉપર જે આપણો પ્રશ્ન રહેલો હતો કે વિશ્વ મલેરિયા રિપોર્ટ માટે કયા વિધાન સત્ય છે, WHO દ્વારા જાહેર થાય છે. તો પહેલું વિધાન તો સત્ય છે, તો એક વાર ગોતો તો એક નીકળી જશે એટલે હજી 3 છે. ભારત એકમાત્ર ઉચ્ચ સ્થાનિક દેશ છે જેને 2018 ની સાપેક્ષમાં 2019માં 17.6% મેલેરિયામાં ઘટાડો નોંધ્યો છે. તો સેકન્ડ સેન્ટેન્સ પણ સાચું છે. તો A અને D બંને બની શકે છે. ઓકે, C નીકળશે. અને 2019માં ભારતના દરેક રાજ્યમાં જો અહીંયા શું લખેલું છે
દરેક રાજ્ય જે રમત હોય છે ને આ પ્રકારના શબ્દની રમત છે, દરેક નથી. આપણે જોયું હતું કે માત્ર કેટલા છે? 4 રાજ્ય. તો દરેક નહીં પણ કેટલા છે? માત્ર 4 રાજ્યમાં હાઈ બર્ડન ટુ હાઈ ઇમ્પેક્ટ પહેલો કાર્યાન્વયન થયું છે. એટલે 3 નંબરનું વાક્ય ખોટું છે. તો ઓટોમેટિક આન્સર થઈ જશે 1 અને 2. એના પછી જે સેકન્ડ પ્રશ્ન છે હોર્નિબલ માટેનો છે. આપણે જોયું કે હોર્નિબલ મહોત્સવ છે કરંટમાં આવ્યો છે, તો એના ઉપરનો સંભવિત પ્રશ્ન કેવો હોઈ શકે? હોર્નિબલ મહોત્સવ નાગાલેન્ડ રાજ્યમાં ઉજવાય છે. ઓકે, એક સ્ટેટ આપેલું છે. હોર્નિબલ નાગાલેન્ડનું રાજકીય પક્ષી છે. હોર્નિબલ નામનું પક્ષી છે એ નાગાલેન્ડનું રાજકીય પક્ષી છે. ત્રીજું સેન્ટેન્સ છે કે આ ઉત્સવ શા માટે ઉજવાય છે? તો આ ઉત્સવ નાગાલેન્ડની સ્થાપના વર્ષથી ઉજવવામાં આવે છે, ત્યારથી લઈને ઉત્સવ જે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને ચોથું સેન્ટેન્સ છે કે હોર્નિબલ જે મહોત્સવ છે એને તહેવારોનો તહેવાર પણ કહેવામાં આવે છે. તો આ પ્રકારે 4 સેન્ટેન્સ આપ્યા છે અને પૂછેલું છે કે કયા વિધાન સત્ય છે. ઓકે, ક્વેશ્ચન તો સમજાઈ ગયો. હવે આખો જે કરંટમાં ટોપિક રહેલો છે એને સમજીએ મિત્રો. હોર્નિબલ મહોત્સવ પ્રત્યેક વર્ષ નાગાલેન્ડ રાજ્યના સ્થાપના દિવસે 1 ડિસેમ્બર 1963 ના દિવસે નાગાલેન્ડ રાજ્યની સ્થાપના થઈ હતી. એટલે કે દરેક વર્ષે નાગાલેન્ડનું જે સ્થાપના દિવસ છે એના અવસર પર હોર્નિબલ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઓકે, તો સ્ટેટ કઈ થઈ ગયું? નાગાલેન્ડ સ્ટેટ થઈ ગયું. એટલે નાગાલેન્ડ રાજ્યમાં ઉજવવામાં આવે છે. કોરોના વાયરસની મહામારીના કારણે આપણે જાણીએ છીએ કે લગભગ કોઈ પણ પ્રકારના કહેવાય કે મહોત્સવ રહેલા છે, ઉત્સવ રહેલા છે એ વર્ચ્યુઅલી જ અત્યારે આયોજિત થઈ રહ્યા છે. તો જે હોર્નિબલ મહોત્સવ છે એ કોરોના વાયરસની મહામારીના કારણે એનું પણ શું છે તો કે શુભારંભ જે છે એ પ્રથમવાર ફર્સ્ટ ટાઈમ જે છે એ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી કરવામાં આવ્યું છે, જેને લઈને કહી શકાય કે ફરી કરંટમાં રહેલો છે. આ મહોત્સવનું નામકરણ જે છે, નામ કેવી રીતે હોર્નિબલ પડ્યું? તો કે હોર્નિબલ પક્ષીના નામ પરથી કરવામાં આવ્યું છે. જે હોર્નિબલ પક્ષી રહેલું છે એના ઉપરથી આ જે મહોત્સવ થાય છે એનું નામ છે હોર્નિબલ મહોત્સવ છે રાખવામાં આવેલું છે. અને શરૂઆત ક્યારે થઈ હતી? 2000માં. તો જો સમજો, શરૂઆત જે છે ક્યારે થઈ હતી? પ્રથમવાર સેલિબ્રેટ ક્યારે થયો હતો? તો કે 2000માં સેલિબ્રેટ પ્રથમવાર કરવામાં આવ્યો હતો. હોર્નિબલ જે પક્ષી છે, હોર્નિબલ પક્ષી જે છે એ અરુણાચલ પ્રદેશ અને કેરળનું રાજ્ય પક્ષી છે, રાજકીય પક્ષી છે. એટલે જુઓ, સેલિબ્રેશન જે છે એ નાગાલેન્ડમાં થાય છે. સેકન્ડ થિંગ કે હોર્નિબલ પક્ષી જે છે રાજકીય પક્ષી એ અરુણાચલ પ્રદેશ અને કેરળનું છે, નાગાલેન્ડનું નથી. છતાં નાગાલેન્ડમાં જે હોર્નિબલ ફેસ્ટિવલ છે એ સેલિબ્રેટ થાય છે. આગળ જોઈએ એના વિશે. તે કયા વિસ્તારમાં હોર્નિબલ પક્ષી જોવા મળે છે? તો કે જે ભારતીય ઉપમહાદ્વીપમાં શું આવશે? તો કે ભાઈ પાકિસ્તાનનો એરિયા છે, આપણું ઇન્ડિયા છે, ભૂતાન, નેપાળ, બાંગ્લાદેશ, આ આખો વિસ્તાર છે આ ઉપમહાદ્વીપમાં સમાવેશ છે. તો આ ઉપમહાદ્વીપ અને દક્ષિણ પૂર્વ એશિયા જે છે, દક્ષિણ પૂર્વ એશિયા એટલે કે જે વિયેતનામ, મ્યાનમાર, લાઓસ, કંબોડિયા આ દેશ રહેલા છે, દક્ષિણ પૂર્વ એશિયાના દેશ કહેવાય છે, આખા વિસ્તારમાં છે જોવા મળે છે. IUCN સ્ટેટસ કયું છે? તો IUCN જે રેડ લિસ્ટ છે એમાં એ વલ્નરેબલ શ્રેણીમાં રાખેલ છે. આ ઉત્સવનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો યાદ રાખો, સ્ટેટ ટુરિઝમ એન્ડ આર્ટ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ. સ્ટેટ ટુરિઝમ એન્ડ આર્ટ એન્ડ કલ્ચર જે ડિપાર્ટમેન્ટ રહેલો છે રાજ્યનો, એના દ્વારા આ હોર્નિબલ ફેસ્ટિવલનું આયોજન છે કરવામાં આવે છે. આ સંસ્કૃતિ મહોત્સવમાં નૃત્ય, સંગીત અને પારંપરિક ભોજનની સાથે સાથે વર્ષોથી અપનાવેલ પરંપરાઓનું કલાત્મક પ્રદર્શન કરવામાં આવે છે. જો આ ઉત્સવમાં શું કરવામાં આવે? એક તો જે નૃત્ય હોય, આના સિવાયની જે કલા છે, સંગીત છે, પારંપરિક ભોજન જે રહેલું છે એનું સેલિબ્રેશન તો થાય જ છે, પરંતુ એની સાથે જ વર્ષોથી જે અપનાવેલી પરંપરા છે એનું કલાત્મક પ્રદર્શન પણ કરવામાં આવતું હોય છે. અલગ અલગ પ્રકારની કલાઓ રહેલી છે એનું પ્રદર્શન છે આ મહોત્સવની અંતર્ગત રજૂ કરવામાં આવતું હોય છે. તેને એટલે કે હોર્નિબલ ફેસ્ટિવલને તહેવારોનો તહેવાર પણ કહેવામાં આવે છે. તો આ પ્રકારના ઉપનામથી બહુ ઓછા તહેવારને આપે છે, તો યાદ રાખી લેવા, હોર્નિબલ ફેસ્ટિવલને તહેવારોનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ મહોત્સવનો ઉદ્દેશ્ય શું છે? તો કે નાગાલેન્ડની સમૃદ્ધ સંસ્કૃતિને પુનર્જીવિત કરવી તથા એની સાથે જ સંરક્ષણ પ્રદાન કરવું અને સાથે સાથે તેની પરંપરાઓને પ્રદર્શિત પણ કરવી. તો નાગાલેન્ડ સ્ટેટની આપણે જાણીએ છીએ કે નોર્થ ઈસ્ટમાં ઉત્તર પૂર્વ રાજ્ય જે રહેલા છે એમાં આદિ જનજાતિઓ વધારે છે, આદિવાસી જનજાતિઓ વધારે છે. તો
તો આ આદિવાસી જનજાતિઓ જે રહેલી છે એની સંસ્કૃતિને પુનર્જીવિત કરવી અથવા તો એને જાળવી રાખી સંરક્ષણ આપવું અને એનું પ્રદર્શન કરવું જેથી લોકો સુધી એના સંદેશા પહોંચે. આ પ્રકારનું ઇન્ડિયન કલ્ચર રહેલું છે, જે વિશેષતા રહેલી છે એ જળવાઈ રહે એવા ઉદ્દેશ્ય સાથે આ હોર્નબિલ ફેસ્ટિવલ છે એનું આયોજન છે અને સેલિબ્રેશન છે કરવામાં આવતું હોય છે. હવે પ્રશ્ન જોઈએ, હોર્નબિલ મહોત્સવ નાગાલેન્ડ રાજ્યમાં ઉજવાય છે. તો પહેલું સેન્ટેન્સ સાચું છે. હોર્નબિલ નાગાલેન્ડનું રાજકીય પક્ષી છે. ખોટી વાત છે, નાગાલેન્ડનું નથી પરંતુ કોનું છે તો કે અરુણાચલ પ્રદેશ અને કેરળનું રાજકીય પક્ષી છે. આ ઉત્સવ નાગાલેન્ડની સ્થાપના વર્ષથી ઉજવાય છે તો વાત ખોટી છે. 1963 થી નહીં પરંતુ 2000 સાલથી છે આ ઉત્સવ છે સેલિબ્રેટ થાય છે. તેને તહેવારોનો તહેવાર કહેવામાં આવે છે. તો એ વાત સાચી છે. તો 1 અને 4 સાચું છે. તો આનો આન્સર થઈ જશે 1 અને 4. એના પછીનો ટોપિક હતો કે અરુણાચલ કીવી. તો જોઈએ કેવો પ્રશ્ન સંભવ છે. જો ઉલટું પૂછે, તાજેતરમાં આસામ કીવીને જૈવિક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ઓકે, સેકન્ડ સ્ટેટમેન્ટ આપેલું છે કે જૈવિક પ્રમાણપત્ર ત્યારે આપવામાં આવે છે કે જ્યારે તેને ઉગાડવા માટે કોઈ પણ સ્તર પર કીટનાશક અથવા તો રસાયણનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય. અને ત્રીજું સ્ટેટમેન્ટ આપેલું છે કે આ પ્રમાણપત્ર એટલે કે જૈવિક પ્રમાણપત્ર ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એના દ્વારા આપવામાં આવે છે. અને પૂછેલું છે કે કયા વિધાન સત્ય છે. ઓપ્શન છે તમારી સામે 1 અને 2, માત્ર 2 અને 3 અને આપેલા તમામ. તો મિત્રો પહેલા આપણે ટોપિક આખો ડિસ્કસ કરીએ. તો તાજેતરમાં અરુણાચલ પ્રદેશના કીવી, આપણે જાણીએ છીએ કીવી આ પ્રકારનું ફ્રૂટ છે અને ખાવાથી ઘણા બધા એના ફાયદા ને બધું રહેલું છે. તો અરુણાચલ પ્રદેશનું જે કીવી છે એને જૈવિક પ્રમાણપત્ર જેને ઓર્ગેનિક સર્ટિફિકેટ કહીએ છીએ એ આપવામાં આવ્યું છે, દેવામાં આવ્યું છે. અરુણાચલ પ્રદેશ કીવી માટે આ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. જો આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, યાદ રાખજો. અરુણાચલ પ્રદેશ કીવી માટે આ પ્રકારનું સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર આખા દેશનું જે છે એ પ્રથમ રાજ્ય બન્યું છે. જોઈએ એના વિશેની માહિતી. તો કે આ પ્રમાણપત્ર કયા મિશન અંતર્ગત આવ્યું છે કે આ પ્રમાણપત્ર જે છે એ મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેન ડેવલપમેન્ટ ફોર ધ નોર્થ ઈસ્ટ રિજિયન. યાદ રાખજો, મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેન ડેવલપમેન્ટ ફોર ધ નોર્થ ઈસ્ટ રિજિયન એટલે કે જે નોર્થ ઈસ્ટ રિજિયન રહેલો છે, નોર્થ ઈસ્ટનો વિસ્તાર છે, ત્યાં એગ્રીકલ્ચર ડેવલપમેન્ટમાં ખાસ કરીને ઓર્ગેનિક, આપણે કહીએ ને જૈવિક, એટલે કે કોઈ પણ પ્રકારના રાસાયણિક અથવા તો જે કહેવાય કે કેમિકલના ઉપયોગ કર્યા વિના એનું ઉત્પાદન લેવું. તો ઉત્તર પૂર્વમાં જૈવિક ઉત્પાદન વધારવા માટે આ પ્રકારનું મિશન ચલાવાઈ રહ્યું છે. MOVCD એટલે કે નોર્થ ઈસ્ટ રિજન મુજબ આ સર્ટિફિકેટ છે આપવામાં આવેલ છે. હવે ક્યારે અપાય છે તો કે કોઈ પણ ફળ કે શાકભાજીને જૈવિક પ્રમાણપત્ર ત્યારે દેવામાં આવે છે કે ત્યારે તેને ઉગાડવા માટે કોઈ પણ સ્તર પર કોઈ પણ પ્રકારના કીટનાશક કે રસાયણનો ઉપયોગ કરવામાં ન આવેલો હોય. એટલે કે રાસાયણિક કેમિકલ ધરાવતી જે પણ વસ્તુઓ છે, ચાહે એ જંતુનાશક દવા હોય કે રાસાયણિક ખાતર હોય, એનો ઉપયોગ કર્યા વિના સંપૂર્ણ રીતે જો ઉત્પાદન લેવામાં આવે, કોઈ પણ પ્રકારના રસાયણનો ઉપયોગ કર્યા વિના જો ઉત્પાદન લેવામાં આવે છે તો ત્યારે જે તે ફળ અથવા શાકભાજીને જૈવિક પ્રમાણપત્ર છે આપવામાં આવતું હોય છે. કોઈ પણ ઉત્પાદકને જૈવિક પ્રમાણપત્ર ક્યારે અપાય? એક તો આપણે જોયું કે ભાઈ સંપૂર્ણ કીટનાશક અથવા રસાયણનો ઉપયોગ કર્યા વિના એનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હોય. સેકન્ડ થિંગ, હવે ચેક કોણ કરશે કે ખરેખર શું આ પ્રક્રિયા છે કે એને ખરેખર એને રસાયણનો ઉપયોગ કર્યો છે કે નથી કર્યો? તો કે આ પ્રમાણપત્ર માટે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે એપડા જે છે એના મૂલ્યાંકન પછી, આ સંસ્થા ભારત સરકારની રહેલી છે, એના મૂલ્યાંકન પછી એ નક્કી કરે કે ભાઈ હા ભાઈ કે કીવીનું ઉત્પાદન લેવાયું છે, આ કીવીમાં કોઈ પણ સ્તર ઉપર કીટનાશક કે રસાયણનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, એના પછી જે છે આ ઓર્ગેનિક સર્ટિફિકેટ જે છે એટલે કે જૈવિક પ્રમાણપત્ર જે છે જે તે ફળ અથવા તો ફ્રૂટને અથવા તો શાકભાજી જે પ્રાપ્ત થતું હોય છે. આ ફળ એટલે કે કીવીની વાત છે ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ચીનના જે યાંગત્સે નદી છે એ ઘાટીમાં જોવા મળે છે. ખાસ કરીને ચીનમાં ઉત્પાદન થાય છે. તો મધ્યમાં દક્ષિણ અને મધ્ય ચીનમાં જે યાંગત્સે નદી રહેલી છે એના કિનારા રહેલા છે ત્યાંનું ઉત્પાદન લેવામાં આવે છે. અરુણાચલ પ્રદેશમાં એક જીરો ઘાટી છે. જો જીઓગ્રાફિકલી યાદ રાખજો, અરુણાચલ પ્રદેશમાં એક જીરો ઘાટી છે. આ જીરો ઘાટીમાં 1500 થી 2000 મીટરની ઊંચાઈ પર આ કીવીની ખેતી કરવામાં આવી છે. શા માટે? તો કે આટલી ઊંચાઈ પર કીવીના ડેવલપમેન્ટ માટે જે પણ વાતાવરણ જોઈએ,
આબોહવા જોઈએ એ ત્યાં મળી છે. એટલે કે જીરો ઘાટીમાં 1500 થી 2000 મીટરની ઊંચાઈ પર કીવીની ખેતી કરવામાં આવી છે. હવે કીવીને ચીનનું જાદુઈ ફળ તથા ન્યુઝીલેન્ડમાં હોર્ટિકલ્ચર વંડર પણ કહેવામાં આવે છે. તો એના ઉપનામ છે, ચીનમાં એને જાદુઈ ફળ કહેવાય છે અને ન્યુઝીલેન્ડમાં હોર્ટિકલ્ચર વંડર પણ કહેવામાં આવે છે. હવે એના ઉપરનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં આસામ નહીં પરંતુ કોણ છે? અરુણાચલ પ્રદેશ. એટલે પહેલું વાક્ય ખોટું છે. સેકન્ડ સ્ટેટમેન્ટ જોઈએ તો કે જૈવિક પ્રમાણપત્ર ત્યારે આપવામાં આવે કે જ્યારે એને ઉગાડવા માટે કોઈ પણ સ્તર ઉપર રાસાયણિક અથવા તો કીટનાશકનો ઉપયોગ કરવામાં ન આવેલો હોય. એટલે આ વાક્ય શું થઈ જશે? સાચું પડી જશે. એટલે સેકન્ડ સ્ટેટમેન્ટ સાચું છે, પહેલું ખોટું છે. હવે જોઈએ ત્રીજું શું આપ્યું છે કે આ પ્રમાણપત્ર ICAR દ્વારા અપાય છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. તો એનો તો આમે ક્યાંય રોલ છે જ નહીં. તો ત્રીજું વાક્ય પણ ખોટું બને છે. માત્ર અને માત્ર આન્સર શું આવશે? 2. એના પછીનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં આદિ મહોત્સવનો શુભારંભ જે છે ક્યાં કરવામાં આવ્યો છે? જો આ ક્લાસ 3 માટે બેસ્ટ પ્રશ્ન સાબિત થઈ શકે. આ પ્રકારના પ્રશ્ન ડાયરેક્ટ પૂછી શકે કે તાજેતરમાં આદિ મહોત્સવ કરંટમાં છે, ચર્ચામાં છે, એનો ઉજવણી જે છે, સેલિબ્રેશન છે અથવા એનો શુભારંભ છે એ કયા રાજ્યમાં કરવામાં આવેલ છે? તમારી સામે 4 ઓપ્શન છે: કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુ ને ઉત્તર પ્રદેશ. જોઈએ એના વિશે તો તાજેતરમાં આદિ મહોત્સવ છે એ મધ્યપ્રદેશમાં શુભારંભ જે કરવામાં આવેલ છે. યાદ રાખજો, મધ્યપ્રદેશમાં જે છે એ શુભારંભ કરવામાં આવેલ છે. ઇવન 1 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર આ પ્રોગ્રામ જે છે એ ચાલુ રહેશે. અને હા, એનું જે શુભારંભ જે છે એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે શરૂ કરેલ છે. આદિ મહોત્સવ એક રાષ્ટ્રીય જનજાતિ ઉત્સવ છે. આ ક્લાસ 1-2 લેવલનો પ્રશ્ન બનાવવા જોઈએ એટલે આવા વાક્યો મૂકી દેશે કે ભાઈ આદિ મહોત્સવ છે એક તો કયા રાજ્યમાં સેલિબ્રેટ થયો છે? ઓકે. એક એ સેકન્ડ એ રાષ્ટ્રીય જનજાતિ મહોત્સવ રહેલો છે. તે જનજાતીય બાબતોના મંત્રાલય, ભારત સરકાર અને જનજાતીય સરકારી વિપણન વિકાસ સંઘ, એટલે કે જો એક કેન્દ્ર સરકારની, ભારત સરકારની જે જનજાતીય બાબતોનું મંત્રાલય રહ્યું છે તે, અને સેકન્ડ જે છે એ ટ્રીફેડ એટલે કે ધ ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ટ્રીફેડ જે રહેલ છે એની સંયુક્ત પહેલ છે. એટલે કે ભારત સરકારનું જનજાતીય બાબતોનું મંત્રાલય અને ટ્રીફેડ બંને ભેગા મળી અને આ કાર્યક્રમ છે એનું આયોજન કરે છે. આ ઉત્સવ દેશની પારંપરિક કલા અને હસ્તશિલ્પ અને સાંસ્કૃતિક વિરાસતને દર્શાવે છે. હવે જનજાતીય ઉત્સવ છે તો એમાં શું છે કે જનજાતિઓ દ્વારા જે પણ પ્રકારનું કલ્ચર રહેલું છે, એની જે સંસ્કૃતિ છે તે, એની સાથે જ જેની કલા રહેલી છે, એના જે હસ્તશિલ્પ બનાવે છે એનું પ્રદર્શન કરતો આખો, અથવા એની જે વિરાસત છે, એની જે મહાનતા રહેલી છે, એની જે વિશેષતાઓ રહેલી છે એને દર્શાવવા માટેનો આ એક પ્રકારનો ઉત્સવ છે એ રહેલો હોય છે. તો મિત્રો એના ઉપરનો જે પ્રશ્ન હતો કે આદિ મહોત્સવ છે ક્યાં શુભારંભ કરવામાં આવ્યો છે, તેનો સાચો આન્સર બની જશે મધ્યપ્રદેશ. તો યાદ રાખજો આ પ્રકારના પ્રશ્ન અને જે પણ કરંટ અફેર્સના ટોપિક રહેલા છે તે. ઓકે મિત્રો, તો આજનું જે કરંટ અફેર્સ હતું તે અહીં સમાપ્ત થાય છે. આજના લેક્ચરમાં મિત્રો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.